નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે જોવાના છીએ બોર્ડમાં પૂછાતા હોય એવા બે પ્રકારના દાખલા. એટલે મારા ભાઈ, ઉપાડ પર વ્યાજ અને મૂડી ઉપર વ્યાજના દાખલા. બધાને આ દાખલામાં કન્ફ્યુઝન થાય છે, પણ એ દાખલાનું સોલ્યુશન છે કોની પાસે? રેડી? તમારી પાસે પણ છે. એટલે મારા ભાઈ, દાખલો આ વિડીયો છે ને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. રાઈટ? ઓકે, ચાલો. તો સાહેબ, ઉપાડ પર વ્યાજ અને મૂડી ઉપર વ્યાજના અહીંયા આપણને દાખલા આપેલા છે. તો સૌ પ્રથમ હું રકમ વાંચું છું, ધ્યાનથી સાંભળજો. રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તારીખ 1/4/2025 ના રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. ચાલો, મૂડી હતી 60,000, 40,000 અને 50,000. વર્ષના અંતે વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ કેપિટલ ઇન્ટરેસ્ટ 6% ગણવાનું રહી ગયું છે. રહી ગયું છે ગણવાનું, કાંઈ વાંધો નહીં, અમે ગણી દઈશું. ચાલો, અહીંયા લખી નાખીશું મૂડી પર વ્યાજ કેટલા ટકા? તો કે 6%. રેડી? ચલો, 60,000 ના 6%, 36, 40,000 ના 6%, 6 ચોક 24 અને 50,000 ના 6%, 6 પંચા 30. તો સાહેબ, આનું આપણે કુલ ટોટલ કરવું પડશે કે કુલ મૂડી પર વ્યાજ કેટલું ગણવાનું રહી ગયું? તો કે કુલ 9,000 જ થાય ને. 3 ને 3 6 ને ગણી લઉં, 3600 પ્લસ 2400 પ્લસ 3,000, હા 9,000. કુલ 9,000 વ્યાજ ગણવાનું રહી ગયું. લ્યો, હવે તો કે આગળ વાંચું છું. ભૂલ સુધારણા નોંધ લખો. શું કીધું? ભૂલ સુધારણા નોંધ લખો. ઓકે, ભૂલ સુધારણા નોંધ લખી દઈશું. હવે તો કે હવે તમારે એ જ વસ્તુ વિચારવાની છે કે સાહેબ, મૂડી ઉપર વ્યાજ, મૂડી ઉપર વ્યાજ પેઢીએ ભાગીદારને ચૂકવવું પડે. સાચી વાત કે ખોટી વાત? મૂડી ઉપર વ્યાજ પેઢીએ ભાગીદારને ચૂકવવું પડે. એનો મતલબ એમ થયો કે 3600, 2400 ને 3,000 જે વ્યાજ ગણવાનું રહી ગયું છે. રેડી? ક્યારે ખબર પડી? ખબર છે? ખબર પડી વર્ષના અંતે નફાની વહેંચણી થઈ ગયા ને એની પછી ખબર પડી. નફો બફો બધું વેચાઈ ગયું પછી છે ને ખબર પડી, લે આ ત્રણેયને તો વ્યાજ ચૂકવવાનું બાકી છે. આને 3600, આને 2400, આને 3,000, ટોટલ 9,000 વ્યાજ ચૂકવવાનું બાકી છે. હવે શું કરશું? તો કે હવે 9,000 ચૂકવવા તો પડશે જ, પણ પૈસા લાવશું ક્યાંથી? ક્યાંથી લાવશું પૈસા? તો કે સાહેબ, પૈસા આ ત્રણેય પાસેથી લઈ લેવાના. રેડી ને? કારણ કે નફામાં તો ઓલરેડી વયા ગયા છે. હવે કંપની પાસે ઝીરો બેલેન્સ છે. તો કરશું શું? આ ત્રણેય પાછી પૈસા લઈ લેશું. પણ પછી શું કરશું? તો કે સાહેબ, ટોટલ 9,000 આવ્યા ને, એ 9,000 ને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દઈશું. રેડી? તો લખીશ મૂડી પર વ્યાજ જેટલો. ધ્યાનથી સાંભળો, મૂડી ઉપર વ્યાજ પેઢીએ ચૂકવવાનું હોય. સાચી વાત કે ખોટી વાત? તો પેઢીના નફામાં વધારો થાય ઘટાડો? મૂડી ઉપર વ્યાજ પેઢીએ ચૂકવવાનું હોય તો પેઢીના નફામાં વધારો થાય ઘટાડો? સાહેબ, ઘટાડો થાય. મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો. સાહેબ, ઘટાડો શેમાં થયો? નફામાં. નફા નુકસાનનું પ્રમાણ કેટલું? નથી, એટલે સરખું. 9,000 ના 3 ભાગ પાડો. 3,000, 3,000 અને 3,000, ટોટલ કેટલા થઈ ગયા? 9,000. નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું ને? નહીં. ઓકે, ચાલો સાહેબ, પ્લસ માઇનસ કઈ રીતે મૂકશું? તો પ્લસ માઇનસ સાહેબ આપણે ઓકે જ છે ને. ઘટાડો, નફો ઘટે તો માઇનસ, માઇનસ 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 માઇનસ, પ્લસ 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 પ્લસ. રેડી? ઓકે, હાલો. હવે તો કે સાહેબ, પ્લસ માઇનસ માઇનસ અહીંયા કેટલા રૂપિયા? તો કે 600 રૂપિયા. પ્લસ માઇનસ માઇનસ અહીંયા કેટલા રૂપિયા? તો કે 600 રૂપિયા. ડેશ અને ડેશ. એનો મતલબ એવો થયો, આનો મતલબ એવો થયો કે રહીમને મળવાના હતા સાહેબ
3000 મળ્યા કેટલા 2400. સોરી માફ કરજો, ભૂલ થઈ ગઈ. એનો મતલબ એવો થયો કે રહીમ પાસેથી 600 માઇનસ છે અને રામમાં 600 શું છે પ્લસ. આપણે પહેલેથી શીખવાડેલું છે સાહેબ, માઇનસ વાળી રકમ હોય એને શું કરવાનું ઉધાર, પ્લસ વાળી રકમ હોય એને શું કરવાનું જમા. માઇનસ વાળી રકમ ઉધાર, પ્લસ વાળી જમા કરી દો ને. હા, અહીં લખી નાખો ખાલી જગ્યાની ભૂલ સુધારણા નોંધ. રેડી? ચલો, માઇનસ વાળી રકમ ઉધાર. તારીખ 1 લખીશ રહીમના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. રહીમના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે રામના મૂડી, રામ જ છે ને? હા, રામના મૂડી અથવા ચાલુ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સાહેબ 600 રૂપિયા અને 600 રૂપિયા. નીચે લખી દેવાની બાબત જે કે મૂડી પર વ્યાજ ગણ્યું તેના. સાહેબ 3 માંથી 3 ગુણ બેઠા જ, કોઈ પ્રકારની કાંઈ પણ ભેજા મારી જ નહીં કરવાની. ક્લિયર? મૂડી પર વ્યાજ યાદ રાખવાનું, મૂડી પર વ્યાજ પેઢીએ ચૂકવવું પડે તો નફામાં થાય ઘટાડો. સાહેબ આવીને આવી રીતે મસ્ત મજાનું લાઈવ ભણવું હોય તમારે, શું કીધું છે? તમારે લાઈવ ભણવું હોય તો મારા ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. રેડી ને? પછી એનું રેકોર્ડિંગ આવશે, પછી લેક્ચર નોટ્સ આવશે, ફ્રી MCQ આવશે, પછી તમારું ડાઉટ સોલ્વ થશે ને. શું કામ? તો કે જો હું નહીં બોલું, તમે જ જોઈ લો. રેડી? અને સાહેબ રિવિઝન બેચ. રાઈટ? ઓકે, ચાલો એના પછી તો કે એના પછીનો દાખલો છે ઉપાડ પર વ્યાજ વાળો. એક મૂડી પર વ્યાજ જોઈ, એનાથી ઉલટું થશે. ચાલો જોઈએ. લતા, ગીતા અને પ્રવીણા. લતા, ગીતા, પ્રવીણા. હવે આપણને ખબર પડી ગઈ છે ને, એટલે અહીંયા કુલ લખી નાખું. એક પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ ઉપર વ્યાજ 2700, 1200 ને 1500 ગણવાનું રહી ગયું છે. નફો વેચી દીધો. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ આપણને આપી દીધું છે ઓલરેડી. કેટલું? 2700, 1200 અને 1500. કુલ ટોટલ કેટલા થાય? 5400. રેડી? પછી તો કે હવે સિમ્પલ. હવે મેં ઓલું વિચાર્યું હતું ને સાહેબ, મૂડી ઉપર વ્યાજ પેઢીએ ચૂકવવું પડે તો નફો ઘટે, ઉપાડ ઉપર વ્યાજ પેઢીને મળે તો નફો વધે ને. બસ સિમ્પલ એ જ લખવાનું કે ઉપાડ પર વ્યાજ જેટલો નફામાં વધારો. સિમ્પલ છે મારા ભાઈ. નફામાં વધારો કીધો છે. નફામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે તો કે નહીં સાહેબ 1:1:1. 5400 ના 3 ભાગ પાડો. 5400 ભાગ્યા 5400 ભાગ્યા 3. સાહેબ કેટલા? 1800. અહીંયા લખી નાખીશ 1800, અહીંયા લખી નાખીશ 1800, અહીંયા લખી નાખીશ 5400. સાહેબ પ્લસ માઇનસ કઈ રીતે આપવો? વધારો. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ. હવે શું કરવું? તો કે હવે મારા ભાઈ પ્લસ માઇનસ માઇનસ. રેડી ને? 2700 માઇનસ 1800 કેટલા થયા? 900. મોટી સંખ્યા નિશાની માઇનસ. 1200 માઇનસ 1800 કેટલા થયા? 600. મોટી સંખ્યાની નિશાની પ્લસ. કેટલા? તો કે સાહેબ પ્લસ 300 ને કેટલા? 0. હમણાં તમે મેં શીખવાડ્યું ખબર છે? પ્લસ વાળી રકમ ઉધાર, માઇનસ વાળી રકમ જમા. ઉદાહરણ માઇનસ છે લતા, લખીશ લતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 900. ગીતા, તે ગીતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા કેટલા છે? તો કે સાહેબ 600. તે પ્રવીણાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા કેટલા છે? સાહેબ 300. બાબત જે લખી દેવાની. ક્લિયર? એકદમ સિમ્પલ અને સટીક 2 દાખલા
બેમાંથી એક પરીક્ષામાં પૂછાય. તમે ધોરણ 12 માં ભણો છો ને તમારે સાહેબ ગાઈડન્સની જરૂર છે. અન્ય કોઈ સાહિત્યની જરૂર તમને નહીં પડે. એવા સંજોગોમાં સાહેબ તમે આ સાહિત્ય વસાવી શકો છો, જેના 900 રૂપિયા. સાહેબ સ્ટેટ એકાઉન્ટ, ઇકો, બીએ ઇંગ્લિશ દરેક ચેપ્ટરના આઈએમપી પેપર જોતા હોય તો ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ છે, તમારા માટે છે, જેની પ્રાઇસ 500, ટોટલ 1400. પણ મારા ભાઈ કોમ્બો ખરીદશો તો કેટલા રૂપિયા? 1200 રૂપિયા. આ નંબર ઉપર કોલ કરી અને સંપર્ક કરી શકો છો. આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂર્ણ જાહેર થાય છે. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.